મેં ઋષિના ગળામાં સાપ મારી અને નાખી દીધો, હવે હું કયા ભાવમાં જઈને છૂટીશ? આમ જ્યાં વિચાર કરતા હતા એવામાં જ એક સૈનિક ત્યાં આવ્યો અને કહ્યું છે કે મહારાજ, જે ઋષિના ગળામાં તમે મરેલો સાપ પહેરાવ્યો હતો ને, એ ઋષિના દીકરાએ તમને શ્રાપ આપ્યો છે કે આજથી 7મે દિવસે તમારું મૃત્યુ થશે. પરીક્ષિત રાજાએ કહ્યું છે, ભલે મને મૃત્યુ મળ્યું, મને સજા મળવી જ જોઈએ, મેં બહુ મોટું પાપ કર્યું છે. અને એ જ સમયે પરીક્ષિત રાજા એ પોતાના મોટા દીકરા જન્મે જઈને રાજગાદીએ બેસાડી અને ત્યાંથી ગંગા કિનારે આવવા માટે નીકળી ગયા. ગંગા કિનારે આવ્યા. ગંગા કિનારે આવી અને દરેક સાધુ સંતોને વિનંતી કરે છે કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે, તો હવે મારો ઉદ્ધાર થાય, મારું કલ્યાણ થાય, એવું કંઈક બતાવો, એવું કંઈક બતાવો. કોઈ ઋષિ મુનિઓ પાસે કોઈ રસ્તો ન મળતા એક સંતે એવું કહ્યું છે કે હે પરીક્ષિત, તમે અહીં બેઠા બેઠા ભગવાનના નામનો જપ કરો, તમને ભગવાન અવશ્ય કોઈ રસ્તો બતાવશે. ત્યારે પરીક્ષિત રાજા ત્યાં બેઠા બેઠા ભગવાનના નામનો જપ કરે અને ભગવાનના નામનો જપ કરતા કરતા પરમાત્માને દયા આવીને પરમાત્માએ શ્રી સુખદેવજી મહારાજને પ્રેરણા કરી અને આજે સુખદેવજી મહારાજ ગંગા કિનારે આવ્યા. સુખદેવજી મહારાજનું આગમન થયું છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. પ્રભુએ પરીક્ષિત રાજાનું મરણ સુધારવા માટે આજે સુખદેવજીને પ્રેરણા કરી એટલે સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા. સુખદેવજી મહારાજ વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા એટલે પરીક્ષિત રાજાએ એમને કહ્યું છે કે હે મહારાજ, હું તો અપરાધી ક્ષત્રિય છું, છતાંય આપે મારા ઉપર કૃપા કરી, મને દર્શન આપ્યા, તેથી હું ધન્ય થયો છું. આપ કૃપા કરીને મને બતાવો. હવે પરીક્ષિત રાજા જે પ્રશ્ન કરે છે બરોબર સાંભળવા જેવો. હવે પરીક્ષિત રાજા પ્રશ્ન સુખદેવજી મહારાજને કહે કે કૃપા કરીને મને બતાવો કે જે મનુષ્યનું મરણ નજદીક હોય એને શું સાંભળવું, શું મનન કરવું, કોનો જાપ કરવો અને શેનો શેનો ત્યાગ કરવો. એને એવું કહ્યું છે કે જે મનુષ્યનું મરણ નજદીક હોય, મારું મરણ નહીં પણ જે કોઈ માણસનું, મનુષ્યનું, જે કોઈ જીવનું મરણ નજદીક હોય એને શું કરવું, કોનો જાપ કરવો, કોનું નામ લેવું અને શેનો શેનો ત્યાગ કરવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, તારો પ્રશ્ન બહુ જ સરસ છે. તે જગતના કલ્યાણ માટે પ્રશ્ન પૂછ્યો છે. જો તે મને કદાચ એવું પૂછ્યું હોત ને કે મારું મરણ નજદીક છે તો મારે શું કરવું, તો કદાચ હું કથા ન કરું. પણ તે જગતના કલ્યાણ માટે પ્રશ્ન પૂછ્યો છે, એટલા માટે પરીક્ષિત હવે તું ચિંતા છોડી દે. રાજન, હજુ તો તારી પાસે 7 દિવસ બાકી છે ને, તું તેમાં નારાયણના નામનું સ્મરણ કર, હું તને 7મા દિવસે જરૂર મુક્તિ અપાવીશ. આવું સુખદેવજી મહારાજ છાતી ઠોકીને કહે છે. પરીક્ષિત, તું ચિંતા ના કરીશ, હજુ તો તારી પાસે 7 દિવસ બાકી છે અને આ 7 દિવસની અંદર તું શાંતિથી મારી સામે બેસી રહે. હું બોલું એ સાંભળ, હું તને જે કથા કહું એ સાંભળ. તને 7મે દિવસે અવશ્ય મુક્તિ અપાવીશ, એ જવાબદારી મારી છે. આવું કોઈ સાધુ સંત જ કહી શકે, આવો કોઈ સાચો કોઈ પરમાત્માનો ભક્ત હોય ને એ જ કહી શકે કે ચિંતા ન કરીશ, 7મે દિવસે મુક્તિ અપાવવાની જવાબદારી મારી છે. આમ કહી અને અહીંયા પ્રથમ સ્કંદને વિરામ આપીએ. પ્રથમ સ્કંદ અહીંયા પૂરો થાય, આપણે દ્વિતીય સ્કંદમાં પ્રવેશ કરીએ. પહેલા 1-2 મિનિટ ભગવાનના નામનું કીર્તન કરીએ અને પછી આપણે બીજા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. ત્યારે ભજ મન શ્રી રાધે, 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 શ્રી રાધે, ભજ મન 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 શ્રી રાધે, ઓ ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી
મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે 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 ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ જન્માંદ્યસ્ય યતોન્વયઃ ચાર્થેષ્વ વિઘ્નેશ્વરાટ તેનેય બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરય તેજો વારિં મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તુ ગુકમ સત્યમ પરમ ધીમહિ બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય બીજા સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. સૂતજી મહારાજ સૌંકાદિક ઋષિ મુનિઓને આ ભાગવત કથા કરતા આગળ કહે છે કે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહ્યું છે કે હે રાજન, તે આ પ્રશ્ન કર્યો એ પ્રશ્ન બહુ જ મહત્વનો છે. મોક્ષની ઈચ્છા વાળાઓએ બીજું કશું જ કરવાનું નથી, ફક્ત પરમાત્માના નામનું નિત્ય સ્મરણ કરવાનું છે. દ્વાપર યુગની અંદર હું મારા પિતાજી પાસેથી આ શ્રીમદ ભાગવત પુરાણ ભણ્યો છું. આ ભાગવતમાં એવી શક્તિ છે કે આ ભાગવત એ તને સાતમે દિવસ, તને નહીં પણ કોઈ પણ જીવ આ ભાગવતનો આશ્રય કરશે અને મુક્તિ જરૂર મળશે. આમ કહી અને એક દ્રષ્ટાંત આપતા સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, પૂર્વે ખટવાંગ નામના એક રાજા થઈ ગયા. દેવો અને દાનવોના યુદ્ધની અંદર આ ખટવાંગ રાજાએ દેવોને બહુ જ મદદ કરી હતી અને દેવોને મદદ કરીને દાનવોને હરાવ્યા. દેવો બધા પ્રસન્ન થયા એટલે દેવોએ એમને વરદાન માંગવાનું કહ્યું કે રાજા, તમે કંઈક માંગો. ત્યારે ખટવાંગ રાજા એવું કહ્યું છે કે મારે બીજું કંઈ જોઈતું નથી, પણ મને તમે એટલી ખબર કરી આપશો કે મારું મૃત્યુ ક્યારે છે. એટલે દેવોએ ચિત્રગુપ્ત પાસે એમનો ચોપડો ખોલાવ્યો અને કહ્યું છે કે આજથી, અત્યારથી 2 ઘડી પછી તમારું મૃત્યુ છે. ત્યારે ખટવાંગ રાજાએ એવું કહ્યું છે કે એ 2 ઘડીની અંદર ખાલી ઉપર એક 5 સેકન્ડનો, 1 જ સેકન્ડનો વધારો કરી આપો, મારે વધારે જીવવું નથી, પણ આ 2 ઘડીની ઉપર ફક્ત 1 સેકન્ડ વધારી આપો. ત્યારે દેવોએ એવું કહ્યું છે કે અમારામાં એવી કોઈ સત્તા નથી કે અમે 1 સેકન્ડ કોઈના જીવનમાં વધારે આપી શકીએ. તો કે સારું, એવું કરો કે આ 2 ઘડીની અંદર 1 સેકન્ડ ઓછી, હું 1 સેકન્ડ પહેલા મારું મૃત્યુ થાય એવું કરી આપો. ત્યારે પણ દેવોએ એવું કહ્યું કે અમે કોઈના જીવનની અંદર 1 સેકન્ડ ઓછી પણ કરી શકતા નથી અને 1 સેકન્ડ વધારે પણ કરી શકતા નથી. ત્યારે આ ભગવાનના લેખમાં મેખ, ખટવાંગ રાજા એવું કહે છે કે તમે ભગવાનના લેખમાં મેખ ન મારી શકો તો હું મારી જાતે જ યોગ સાધનાથી પરમ કૃપાળુ પરમાત્માને મેળવવાનો પ્રયત્ન કરીશ. અને 2 ઘડીની અંદર એમને યોગ સમાધિથી પોતાના આત્માને એ પરમાત્મામાં મેળવી દીધા. જો આ ખટવાંગ રાજા 2 જ ઘડીની અંદર જો પરમાત્માને પામી જતો હોય તો પરીક્ષિત, તારી જોડે હજુ 7 દિવસ બાકી છે. તું ચિંતા ન કરીશ. જેનું જેનું મૃત્યુ નજીક હોય એને પરમાત્માનું શરણ લેવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. આમ કહ્યું ત્યારે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે કે જે મનુષ્યોમાં બુદ્ધિશાળી હોય, જે બુદ્ધિશાળી હોય, જેની બુદ્ધિ પરમાત્મામાં લીન હોય, એ મનુષ્યને મરતી વખતે શું થાય ને એને મરતી વખતે શું કરવું એ જણાવો. ત્યારે સુખદેવજી મહારાજ એવું કહે છે કે દરેક મનુષ્યના મન અને મતિ એ બધી અલગ અલગ હોય છે. મરતી વખતે જેવો ભાવ હોય એવા ભાવ સાથે, જેવા ભાવ સાથે જેનું મૃત્યુ થાય છે, એ જે વખતે છેલ્લા સમયે જે વિચારતો હોય ને એનો આગલો જન્મ ત્યાં થતો હોય છે. મરતી વખતે જો આપણું મન
પરમાત્મામાં ન હોય, દીકરાઓમાં હોય, ઘરમાં હોય, ઘરના માણસોમાં આપણો જીવ હોય, ઘરની સંપત્તિમાં જીવ હોય, તો પાછો ને પાછો કર્મના યોગે જે કોઈ યોની મળે પછી તમારે બિલાડી થવાનું, સાપ થવાનું, ઉંદર થવાનું, એ બધું જે ઘરમાં એના એ ઘરમાં આપણે પાછા આવીએ છીએ. જે સમયે અંત સમયે જેવો ભાવ હોય, જેવી ગતિ હોય, એવી મતિ આ જીવની થતી હોય છે. એટલે અંત સમયે બહુ ધ્યાન રાખવાની જરૂર છે. 10,000 વર્ષ સુધી યોગીઓ તપ કરે અને જો છેલ્લા સમયે એમનું મન વિચલિત થયું, એમનું મન ક્યાંય ભટક્યું, તો પણ એમને પણ ફરીથી પૃથ્વી ઉપર પાછું આવવું પડે છે. અંત સમયે મરતી વખતે જે જીવ ભગવાનનું નામ લે એ જ સૌથી ભાગ્યશાળી જીવ છે. મરણની ઘડીએ જો પરમાત્માનું નામ કાને પડે એ જ જીવ ભાગ્યશાળી છે. પણ હે પરીક્ષિત, મરતી વખતે દરેક જીવો પરમાત્માનું નામ લઈ શકતા નથી. આ જીવન આપણે જે કર્યું હોય મરતી વખતે એ જ યાદ આવે છે. આ જીવન આપણે જેવું જીવ્યા હોઈએ મરતી વખતે એ જ યાદ આવે છે. એક છે ને કંજૂસ માણસ હતો, કંજૂસ, અને આખી જિંદગી એને આમ સંકોચાઈ જીવન જીવ્યો, સંકોચથી, કંજૂસાઈથી. અને હવે એનો અંત સમય આવ્યો એટલે એને 2 દીકરા 2 દીકરીઓ, એ ઘરમાં એ ડોસી, એના દીકરાના ઘેર દીકરાઓ, એ બધાએ છેલ્લો સમય એવું રહ્યું કે હવે આ બાપા રહેશે નહીં. એટલે બધાએ આખું ઘર એ ભેગું વળી અને એ ડોહાના ખાટલા જોડે બેઠા છે બધાએ. અને એમને કંઈક બોલવું છે પણ બોલી શકતા નથી, બોલવું છે પણ કશું બોલી શકતા નથી. આમ કરે, એમને કંઈક કહેવું છે પણ કહી શકતા નથી. એટલે છોકરાઓએ એવું વિચાર કર્યો કે આ ડોહાએ આખી જિંદગી કંજૂસાઈ કરી છે, એટલે બધું ધન ભેગું કરી રાખ્યું છે ને એમને ક્યાંક સંતાડ્યું છે, એમને ક્યાંક સંતાડી રાખ્યું છે. અને એને કહેવું છે હવે મરતી વખતે કે આ ક્યાં છે, આ હું આપીને જવું, એમ કે ડોક્ટર બોલાવો. ડોક્ટર આવ્યો, ડોહાની નાડી તપાસી, આમ કરીને આમ તો હવે કશું કોઈ બોલે એમ છે નહીં. અરે કે થોડી વાર બોલે એવું કંઈક કરો, વધારે નહીં, થોડું કંઈક બોલે, 1 મિનિટ બોલે. કે 1 મિનિટે ના બોલે, 1 મિનિટ બોલવાની તાકાત નથી. તો કે 10 સેકન્ડ બોલે એટલું કરી આપું, વધારે નહીં. કેટલું? 10 સેકન્ડ. 10 સેકન્ડ બોલશે કે હા 10 સેકન્ડ. અરે બહુ થઈ ગઈ 10 સેકન્ડ. કે 1 લાખ રૂપિયા થશે ઇન્જેક્શનના. 1 ઇન્જેક્શન મારું 1 લાખ રૂપિયા થાય. પહેલા પૈસા આપવા પડશે, પછી 10 સેકન્ડમાં તમારું કંઈ કામનું ન બોલે, પૈસા જાય. પહેલા પૈસા આપી દો, પછી હું ઇન્જેક્શન મારું. પૈસા લીધા ડોક્ટરે, ઇન્જેક્શન માર્યું. થોડી વાર ઇન્જેક્શનની અસર થઈ અને દાદા બોલ્યા, રમેશ? તો કે હા. એ મહેશ? તો કે હા. કે 2 દીકરીઓ? તો કે હા. છોકરાઓ? કે હા. તો કે તારી બા ક્યાં? તો કે હા. કે બધાય અહીં છે, અહીં બાર ઓસરીમાં ગાય સાવણી ચારે આવી જાય. આ બાર ગાય ઊભી સાવણી ચાવે છે. ડો બોલતો બંધ થઈ ગયો. 1 લાખ રૂપિયાની સાવણી પડી. આખી જિંદગી કંજૂસાઈ જ કરી હતી. એટલે પેલી હાવણી ચાવે પોહાય ના પોહાય. એટલે જેવું અંત સમયે આ જીવન આપણે જીવા હોય ને એવું જ અંત સમયે સામે આવીને ઉભો રહે. એક ગામની અંદર એક ભાઈ હતા અને આખા ગામને નડે. કોઈ બી સારું કાર્ય કરવાનું તો પહેલો નકારો જ એનો હોય કે આપણે ગામમાં મંદિરમાં શ્રાવણ મહિનામાં કથા બેસાડવી છે તો કે નહીં. કોઈ બી સારું કાર્ય કરવાનું હોય તો કે નહીં. પહેલો નકારો જ એનો હોય, કોઈ દાડો હા પાડે જ નહીં. એટલે ગામવાળાએ બધાએ ભેગા થઈ એનું નામ નડતરદાસ પાડ્યું હતું. બધાને નડે, કોઈના ઘેર સારો પ્રસંગ હોય તો જાય નહીં, કોઈ એને મનાવવા આવે 25 વાર મનાવે ત્યારે જાય. નડતરદાસ એનું નામ પડ્યું.
કે બીજા બધા તો શીખ, પણ પેલા નડતરદાસનું કરજો. આખી જિંદગી ગામમાં બધા નડ્યો. કોઈ એવો ગામનો વ્યક્તિ નહીં હોય કે એને નડ્યો નહીં હોય. બધાને નડ્યો. અને છેલ્લો સમય આવ્યો ને, હવે એને થયું કે હવે હું મરી જવાનો છું. એટલે એને એના દીકરાને બોલાયો કે બેટા અહીંયા આય, કે હવે મારે મરી જવાનું છે, હવે હું નહીં રહું, મને ખબર પડી ગઈ, પણ એક મારી છેલ્લી જીવનની એક આશા છે કે બોલો, કે હું મરી જાઉં ને એટલે મારા 2 હાથમાં ને 2 પગમાં એક ખિલ્લા મારી દેજે. હથેળીમાં 1 ખિલ્લો, એક આ હથેળીમાં ખિલ્લો, 2 પગના પંજામાં 2 ખિલ્લો, એમ 4 ખિલ્લા મારજે અને પછી મારી સ્મશાન યાત્રા કાઢજે. પણ કે બાપા શું કરવા આવું બોલો છો તમે? તો કે ના, હું તને કહું એટલું કર, 4 ખિલ્લા મારજે બસ. અને મોડી રાત્રે અમને તો દેહ મૂકી દીધો નડતરદાસે. અને એને એવું થયું એના દીકરાને કે મારા બાપાએ એનો છેલ્લી એવો ભાવ હતો, છેલ્લી એવી ભાવના હતી કે એને હાથમાં હથેળીએ ખિલ્લા મારવા. 2 હથેળીએ ખિલ્લા માર્યા, 2 પગના પંજામાં ખિલ્લા માર્યા. એ દાદાની ભાવના પૂરી કરી અને પછી તો કેવડાવી દીધું ગામની અંદર કે ભાઈ નડતરદાસ ગયા. આખું ગામ રાજી થયું. બધા લાકડે તો આયા પણ બધા રાજી થયા. હવે સવાર 5 વાગે કેવડાવી દીધું. આખું ગામ 6 વાગે ભેગું થઈ ગયું. 6 વાગે ભેગું થયું, તૈયારી કરી. હવે સવાર 6 વાગે આવવાનું હતું. એટલે આપણામાં એવી ગામડામાં કહેવત છે ને, સવાર 6 વાગે વહેલા બધા ભેગા થઈ ગયા. એ સવાર બધા દાંતણની ચીરી ભેર હતા ભાઈ, કોઈએ શિરોમણે કર્યું નહોતું. અને બધા 6 વાગે સવાર બધા આવી ગયા. આયા અને એ ડોહાના મરદાને બાંધ્યું, બધી તૈયારી કરી. એટલે છોકરાએ એવું કીધું કે ભાઈ મારા બાપા મરતી વખતે કહીને ગયા છે કે એમને આપણા ગામના મોહણિયામાં બારવાના નથી. તો કે અહીંથી 20 કિલોમીટર દૂર વૌઠા છે, જ્યાં 7 નદીનો સંગમ થાય છે ને, ત્યાં એમને બાળવાના છે. એટલે આ તારી જે થાય તારી, આ તારો બાપો આ હજુ સવારના 6 વાગ્યા છે અને અહીંથી હવે પાછું વૌઠા જવાનું, કે હા જવું પડશે. એટલે એ વખતે તો કોઈ સાધન હતા નહીં. 20 કિલોમીટર મરદાને કાંધ આપી અને ચાલતા 4-5 કલાકે વૌઠા એ 7 નદીના સંગમે પહોંચ્યા. બધાએ ઊભા છે. 10-11 વાગી ગયા અને લાકડા ભેગા કર્યા એ નદીના કાંઠે. પછી તો મળદું ખોલીને આમ કરીને આમ ત્યાં જે લાકડા ઉપર આમ મૂક્યું ને, તો ત્યાંના આજુબાજુના લોકો બધા ભેગા થઈ ગયા. આજુબાજુના ભેગા થયા એટલે એમને નવાઈ લાગી કે ભાઈ તમને લોકોને જોયા નથી, તમે બધા ક્યાંથી આવો છો? કે અમે અહીંથી 20-25 કિલોમીટર દૂરથી આવીએ છીએ, પણ કે આ દાદાને એવો ભાવ હતો કે અહીંથી એમ કે વૌઠા 7 નદીના સંગમમાં એમના મૃતદેહને બાળવામાં આવે, એટલે અમે એમને લઈને અહીં આવ્યા છીએ. કે સારું. પણ એ ત્યાંના લોકોની જે નજર એ મૃતદેહ ઉપર પડી ને, એ ડોહાના મરદા ઉપર, એટલે 2 હાથમાં ખીલા જોયા, 2 પગમાં ખીલા જોયા. કે કેમ આમને ખીલા માર્યા છે? કે આમને એવો ભાવ હતો કે હું મરું ત્યારે હાથમાં ખીલા અને પગમાં ખીલા સાથે એમની સ્મશાન યાત્રા કાઢવામાં આવે. તો કે ના, નક્કી દાળમાં કંઈક કાળું છે. એક જણો દોડતો પોલીસ સ્ટેશન જતો રહ્યો. ખૂન. તો કે શેનું ખૂન? તો કે આ લોકોએ એક ડોહાને મારી નાખ્યો છે, એમનું ખૂન કર્યું છે અને એમને લઈને ત્યાં અહીંયા વૌઠાએ આવ્યા છે. વૌઠા આવ્યા તો પોલીસ ત્યાં આવી ગઈ અને જેટલા ડાઘુ આવ્યા હતા ને એ બધાને પોલીસ સ્ટેશન લઈ ગયા, જેલમાં પૂરી દીધા. બધાને જેલમાં પૂરી દીધા. અને બધાએ કીધું કે આ આખો આ નડતરદાસ જીવતા જીવત તો આખા ગામમાં નડ્યો, પણ મર્યા પછી એ નડ્યો. એવી પરિસ્થિતિ આપણી ન થાય એનું ધ્યાન રાખજો. જીવતા જીવત તો નડ્યા, પણ મર્યા પછી એ ના નડી એવું ધ્યાન રાખજો. એટલે અંત સમયે જેવું આપણું જીવન હોય એવું અંત સમયે એ જ વસ્તુ યાદ આવે છે. સુખદેવજી મહારાજ આજે રાજા પરીક્ષિતને એવું કહે છે કે જેવું જીવન જીવ્યા હોય ને એવું જ અંત સમયે યાદ આવે.
અંત સમયે એ પરમાત્માનું નામ એમને એમ લેવાતું નથી. જીવન પર્યંત જો પરમાત્માનું નામ લીધેલું હશે તો જ છેલ્લા સમયે પરમાત્માનું નામ યાદ આવશે. નહીં તો આપણે જોઈએ છે કે અમુક લોકોને મૃત્યુ વખતે કાને સંભળાતું નથી. અરે ગમે એટલું શ્રીરામ જયરામ કરો પણ કાને સંભળાતું હોય તો રામ નામ પડે ને. જીભ જતી રહે છે, બોલી શકતા નથી. એ પછી આપણે કેવો ઉપાય કરીએ કે ભગવાનનો ફોટો એમની સામે મૂકીએ પણ આંખે દેખાતું ન હોય. એટલે અંત સમયની પરિસ્થિતિ બહુ અઘરી હોય છે. એટલે આ જીવન પર્યંત જો તમે પરમાત્માનું નામ લીધેલું હશે તો જ તમે પરમાત્માનું નામ લઈ શકશો. નહીં તો અમે તો બોલી બોલીને થાકીએ એટલે એવું કહે તો છેલ્લા સમયે પરમાત્માનું નામ લેવાશે. ભાઈ અત્યારે કામ ધંધો કરવા દો, ઘરનું કામ કરવા દો, છેલ્લે રામ નામ લઈ લઈશું. એમ કરતા કરતા જીવન પૂરું થઈ જાય, ખાટલામાં પડીએ, જીભ જતી રહે. એટલે આપણે કાનમાં રામ નામ બોલીએ નથી. આપણે આમ અમુક કોઈ માણસો બીમાર હોય એટલે પછી નાના દીકરા દીકરીને કહીએ ભાઈ આના કાનમાં જઈને રામ બોલી આવો, કાનમાં રામ બોલે. પણ એ ડોહો ડોસી સાંભળતી હોય તો રામ નામ સાંભળશે ને. પછી એ રામ નામ બોલી શકતા નથી. પછી મરી જાય અને મરી જાય પછી આપણે કહીએ ભાઈ રામ બોલો, ભાઈ રામ. પણ હવે તો જીવ જતો રહ્યો, શું રામ બોલવાનો હતો એ. એટલે જીવન પર્યંત રામ નામ લેશો તો જ અંત સમયે રામ નામ લેવાશે. જીવનમાં ખૂબ ભગવાનની માળા કરજો. અંત સમયે તો જ ભગવાનનું નામ લેવાશે. આજે સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે અંત સમયે ભગવાનનું નામ આવવું બહુ અઘરી વસ્તુ છે. આપણા જીવનની અંદર ઈચ્છાઓ, બધી વાસનાઓ એ બધી જો હૃદયમાં ભરેલી હશે તો અંત સમયે પરમાત્માનું નામ નહીં આવે. અને પરમાત્માનું નામ લેવા માટે કથા સાંભળવાની બહુ જરૂર છે. આવું સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. અને આગળ કથા કરતા કહે કે જીવની જેટલી પણ ક્ષણ હરિકથામાં જાય એટલી ક્ષણો હરિકથામાં જવા દો. જેના કાનના માર્ગે ભગવાન શ્રી કૃષ્ણની કથા ગઈ નથી એના કાન એ મનુષ્યના કાન નથી પણ ભૂંડના કાન છે. આવું કહ્યું છે. એના કાન એ મનુષ્યના કાન નથી પણ ભૂંડના કાન છે. જે મસ્તક કદી ભગવાનને નમ્યું નથી એ મસ્તક કેવળ ભાર રૂપ છે. જે હાથે કદી કોઈની સેવા કરી નથી, ભગવાનની પૂજા કરી નથી એ હાથ હાથ નથી પણ મળદાના હાથ જેવા છે. જે નેત્રોએ કોઈ દિવસ પરમાત્માના દર્શન કર્યા નથી, તીર્થમાં જઈ અને ભગવાનના દર્શન કર્યા નથી એ નેત્ર નેત્ર નથી પણ મોરના પીછા છે. જે મનુષ્ય કોઈ દિવસ તીર્થયાત્રા કરી નથી એ એના પગ પગ નહીં પણ એક વૃક્ષ છે, એક ઝાડ છે, એ ઝાડના થડ છે. જે મનુષ્ય બીજાએ લીધેલા પરમાત્માના નામથી જો એનું હૃદય પીગળતું નથી તો એનું એ હૃદય હૃદય નથી પણ ફક્ત ને ફક્ત પથ્થર છે. પરીક્ષિત, આ મનુષ્ય જન્મ ફક્ત ને ફક્ત પરમાત્માના દર્શન માટે જ મળ્યો છે. આવું સુખદેવ. પરીક્ષિત, આ 7 દિવસ તારી પાસે છે, તું કથા સાંભળ, તને અવશ્ય મોક્ષ આપીશ. એમ કહી અને કથા કરતા આગળ સુખદેવજી મહારાજ કહે છે કે એક વખત બ્રહ્માજી પોતાના આસન ઉપર બેસી અને જગતને સમજવાનો વિચાર કરતા હતા. એવામાં જ અગાધ સાગરના જળમાંથી તેમને તપ તપ આવા 2 અક્ષર સંભળાયા. તપ તપ. અને આજુબાજુ જોયું તો કોઈ દેખાયું નહીં એટલે તેમણે વિચાર કર્યો કે કોઈએ મને તપ કરવા માટે પ્રેરણા કરી છે. આમ વિચારી અને બ્રહ્માજીએ પોતાનું મન એ તપમાં જોડી દીધું. એકાગ્રચિત થઈ અને દેવતાઓના 1000 વર્ષ સુધી એમને તપ કર્યું છે. દેવતાઓના 1000 વર્ષ સુધી એમને તપ કર્યું. બ્રહ્માજીના તપથી પ્રસન્ન થઈ અને પરબ્રહ્મ પરમાત્માએ તેમને વૈકુંઠ લોકના દર્શન કરાવ્યા. અને ચતુર્ભુજ નારાયણના દર્શન કરતા આજે બ્રહ્માજી ચતુર્ભુજ નારાયણના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. અને આજે એ પરમાત્માના દર્શન કરતા કરતા કહે છે કે હે નારાયણ, હે ચતુર્ભુજ સ્વરૂપ પરમાત્મા,
હું તમારા શરણે આવ્યો છું, હું આ જગતને સમજી શકતો નથી, મને તમે બુદ્ધિ આપો.